દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ છેલ્લા 5 વર્ષથી A+ ગ્રેડ સાથે સમગ્ર ભારતમાં તમામ પબ્લિક સેક્ટર યુટિલિટીમાં પ્રથમ ક્રમાંકે હોવાનું જણાવ્યું. મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મયોગીઓને શાલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાત વીજ કંપની લિમિટેડ વ્યારા વિભાગીય કચેરી તથા બારડોલી વિભાગીય કચેરી દ્વારા આયોજિત સલામતી કાર્યક્રમના ભાગરૂપે વ્યારા બારડોલી વિભાગીય કચેરી દ્વારા જિલ્લા સેવા સદનના ઓડિટોરિયમ વ્યારા ખાતે 2 દિવસીય સલામતી તાલીમનું ઉદ્ઘાટન સમારોહ તાપી જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગે DGVCL કર્મચારીઓને સંબોધતા જણાવ્યું કે વિદ્યુત સુરક્ષા દરેક વ્યક્તિ માટે અગત્યની છે. યોગ્ય જ્ઞાન અને સાવધાની દ્વારા દુર્ઘટનાઓ ટાળી શકાય છે. આ સેમિનાર કર્મચારીઓની સલામતીના મહત્વ અંગે જાગૃતિ લાવશે અને તેમને સલામતીના મજબૂત પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરશે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી VN શાહે જણાવ્યું કે DGVCL દર વર્ષે કર્મયોગીઓ માટે સલામતી બાબતે વાર્ષિક 2 તાલીમો યોજી વિવિધ માર્ગદર્શન પૂરું પાડે છે. ત્યારે સલામતીના તમામ ધારાધોરણોનું ચુસ્તપણે પાલન કરી કાયમી ધોરણે સેફટીના સાધનો વાપરવા અને તકેદારી રાખવા અંગે અનુરોધ કર્યો હતો. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ સુરત ગ્રામ્ય વર્તુળના અધિક્ષક ઇજનેર DC મહાલાએ DGVCLની લાઇન સ્ટાફ મિત્રોને માર્ગદર્શન પૂરું પાડતા જણાવ્યું હતું કે સલામતી જાળવવી એ આપણી પ્રાથમિક જવાબદારી છે. આપણી સલામતી એ આપણા પરિવારની સલામતી છે. કાર્યક્રમમાં વ્યારા વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર શ્રી BP ગોહિલે પ્રાસંગિક ઉદ્બોધન દ્વારા સૌને આવકારી લેતા DGVCL વ્યારા અને બારડોલી વિભાગીય કચેરીની કામગીરીની સરાહના કરી હતી. ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મયોગીઓને શાલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં બારડોલી વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર શ્રી RM ચૌધરી તેમજ DGVCL વ્યારા બારડોલી વિભાગીય કચેરીના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું સુરત વર્તુળ કચેરી ગ્રામ્ય અધિક્ષક ઇજનેર શ્રી DC મહાલા. આજનો જે અમારો આ કાર્યક્રમ છે, અમે વર્ષમાં 2 વાર સલામતી સપ્તાહ તરીકે ઉજવીએ છીએ, 1 ડિસેમ્બર અને મેમાં. આ ડિસેમ્બરમાં આ સલામતી સપ્તાહ જે છે એમાં અમે લાઇન સ્ટાફ માટે જે સલામતીના સેમિનાર છે, એટલે આમાં સાપ્તાહિક જે અમારા કાર્યક્રમો હોય છે એમાં જુદા જુદા કાર્યક્રમો છે. સ્કૂલોમાં કે એનું કોમ્પિટિશન રાખીએ છીએ, પછી જે પબ્લિક અવેરનેસ માટે રેલી કાઢીએ છીએ. હવે એના ભાગરૂપે આ જે સેમિનાર છે 2 દિવસ અમારે રાખવાનો છે. એ હાલે અમે અહીંયા વ્યારા ડિવિઝન અને બારડોલી ડિવિઝનનો કમ્બાઈન કરીને અહીંયા રાખ્યો છે. 2 દિવસનો છે. દરેક જે અમારા લાઇન સ્ટાફ મિત્રો છે એને દરેકને આવરી લઈએ છીએ આ 2 દિવસમાં. એ જ રીતે મારા સુરત સર્કલમાં જે તે બાજુ કડોદરા કીમ અને સુરત રોડનો અલગ કાર્યક્રમ છે, ત્યાંના કર્મચારીઓને 2 દિવસમાં ત્યાંના બધા કર્મચારીઓને સલામત. એ રીતે અમારા આખા DGVCLમાં પણ આ સપ્તાહમાં બધે જ કાર્યક્રમ છે જે 2 દિવસના રહે છે. અને દરેક કર્મચારીને સલામતી અંગે અમે જે સૂચનો કરીએ છીએ, જે સલામતીની સાહેબે જે કીધું, કલેક્ટર સાહેબ આજે હાજર હતા અને એમણે જે જણાવ્યું SOP પ્રમાણે જે કામ કરવાનું. જો SOPમાં કોઈ પણ કામ માટે SOP હોય છે અને SOP અંતર્ગત જો આપણે કામ કરીએ તો તે કાર્યમાં કોઈ દિવસ ચૂક થતી નથી અને એક્સિડન્ટ થતો નથી. એ SOP દરેક ડિપાર્ટમેન્ટ કે દરેક જગ્યાએ હોય જ છે, પણ આપણે જ્યારે એને ફોલોઅપ ના કરીએ તો એ અકસ્માતના રૂપમાં નીકળે છે. એટલે સલામતી અંગે અમારે SOP હોય છે, જેમ કે LCP લેવી, લાઇનનું અર્થિંગ કરવું અને પોલ ક્લાઇમ્બિંગ જે વ્યવસ્થિત કરવું. ઘણીવાર મિકેનિકલ એક્સિડન્ટ થાય છે. આ બધી જે સલામતી અંતર્ગત જે અમે આપીએ છીએ એ લોકોને સેફ્ટી સેમિનાર બધું સમજાવીએ. પછી કોઈ જૂના એક્સિડન્ટ કોઈ થયા હોય તો તે કેવી રીતે થયું એનું માર્ગદર્શન કરીએ છીએ. આણે આ ચૂક કરી હતી એટલે આને એક્સિડન્ટ થયું અને આ વ્યક્તિને લીધે એના પરિવારને શું ભોગ બનવું પડે છે એ અંગેની બી એને માહિતી આપી, જેથી એને અંતરાત્મામાં એમ થાય કે ના, ખરેખર સલામતી મારા માટે છે અને મારા પરિવાર માટે છે. જો હું સલામત રહીશ તો મારું પરિવાર સલામત રહેશે. અને એ જ આ કર્મચારી બી અમારા DGVCLના એક પરિવાર જ છે. એ બી એક પરિવારના ભાગ, એ પણ સાજો રહેવો જોઈએ અને સલામતી સાથે કામ કરે તો અમારી બી કામગીરી સારી થાય. એ માટે એના ભાગરૂપે એ કર્મચારીનું વિચારીને અમારી કંપની તેમજ દરેક કંપનીમાં સલામતી અંગે માર્ગદર્શન આપીએ જ છીએ. અને રોજ સવારે એ લોકોને જે ઓથ લેવડાવવાનો એક અમારો નિયમ છે કે કામ કરવા પહેલાં ઓથ લેવડાવે, જેથી યાદ રહે. આપણે ઘણીવાર કશે જઈએ તો આપણને ઘરના યાદ દેવડાવે કે આ કામ કરવાનું છે, આપણે ઘરે એમ કે એનું શું કામ, પણ એ આપણને એટલા માટે ટોકતા કે આપણને યાદ રહે. આપણને વસ્તુ યાદ જ છે, તે છતાં યાદ કરે છે. કેમ? કદાચ ભૂલી ગયો હોય ને એને યાદ ન રહ્યું હોય
એટલે સલામતીનું કામ આ જ છે. અને અમારો લાઇન સ્ટાફ એ આજે તમે જોયું હશે કે વરસાદની ઋતુમાં ને જે આજે બી અમે જે ઘણાને કર્મચારીઓને સન્માન કર્યું એ વરસાદની ઋતુઓમાં ને જે કામગીરી કરે છે એ તમે જોઈ જ હશે અને તમે એને બિરદાવી હશે બધાએ. કારણ કે વીજળી છે તો બધું જ છે, વીજળી નહીં હશે તો કોઈ ચાલશે નહીં. આજના જમાનામાં જે વીજળી છે એના માટે અમે અત્યારે મેન્ટેનન્સ અને જુદી જુદી સ્કીમો અને આ સોલારની સ્કીમો બધીને પ્રોત્સાહિત કરવા માટે અને જે તમારા ગ્રાહકો માટે અભિલક્ષી જે કંઈ બી કરવાનું હોય એ બધી નવી નવી સ્કીમો અને અમે કરીએ જ છીએ અને પાવર સપ્લાય સારો મળે અને અમારો કર્મચારી સારી રીતે કામગીરી કરે અને કોઈ અકસ્માત એ માટે આ કરીએ.